ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 17મું કાવ્ય દિવસો જુદાઈના જાય છે તેનો અભ્યાસ કરીએ. કાવ્યના નામ પરથી જ આપણને લાગે છે કે જુદાઈના એટલે અહીંયા કોઈ પ્રિયતમાથી દૂર હોય એની વાત આપણને કરી હોય એવું લાગે છે. આ કાવ્યના આપણા કવિ છે ઘની દહીવાલા. કાવ્યના કવિ કોણ છે? ઘની દહીવાલા. બરાબર. આજે આપણા કાવ્યના કવિ છે ઘની દહીવાલા. એમનો જન્મ 17 ઓગસ્ટ 1908માં એમનો જન્મ થયેલો. કાવ્યના કવિનો જન્મ ક્યારે થયેલો? 17 ઓગસ્ટ 1908. એમનું મૃત્યુ ક્યારે થયેલું એટલે કે અવસાન ક્યારે થયેલું? તો 5 માર્ચ 1987માં એમનું અવસાન થયેલું. બરાબર. આ જે આપણા કવિ છે એ કવિનું પૂરું નામ છે અબ્દુલ ગની દહીવાલા. ગની દહીવાલાનું પૂરું નામ શું છે એવું પૂછાય તો તમે લખી શકો કે અબ્દુલ દહી ગનીવાલા. તેમનો જન્મ સુરતમાં થયેલો. આપણા જે આ કવિ છે એમનો જન્મ સુરતમાં થયો હતો. બરાબર. તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો. આપણા જે કવિ છે એમણે માત્ર પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ પોતે દરજી કામ કરતા હતા. તેમનું મહત્ત્વનું પ્રદાન ગઝલ છે. આપણા કાવ્યના કવિનું મહત્ત્વનું વધારે પડતું પ્રદાન શામાં છે? ગઝલ સાહિત્યમાં છે. બરાબર. ગાતા ઝરણા, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત એ તેમના ગઝલ મુક્તકના સંગ્રહો છે. ગઝલ અને મુક્તક એના આ સંગ્રહના નામ આપેલા છે. આગળ છે જશ્ને શહાદત. એ એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે. જશ્ને શહાદત એ એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે. એમણે ગુજરાતી સાહિત્યની સાથે સાથે હિન્દી સાહિત્યમાં પણ સાહિત્ય સર્જન કરેલું છે. હિન્દી ભાષામાં પણ એમણે સાહિત્ય સર્જન કરેલું છે. આગળ પહેલો માળ. પહેલો માળ એ ત્રિઅંકી નાટક એમનું લખેલું છે. બરાબર. નાટક 1 અંકનું પણ હોય છે, 2 અંકનું પણ હોય છે અને અહીંયા 3 અંકનું નાટક પહેલો માળ એ આપણા અબ્દુલ ગની દહીવાલા દ્વારા લખાયેલું છે. હવે આપણે સમજીએ કે આ ગઝલમાં એમણે શું વાત કરી છે. આ જે આપણી કવિતા છે દિવસો જુદાઈના જાય છે એનો જો સાહિત્ય પ્રકાર પૂછાય તો તેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. બરાબર. અને આ ગઝલમાં એમણે શું વાત કરેલી છે તો આ ગઝલ ગુજરાતભરમાં પહેલાં તો ખૂબ જ જાણીતી થયેલી છે. આ ગઝલ જે છે એ ગુજરાતભરમાં આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ જ જાણીતી પ્રખ્યાત છે. બરાબર. પ્રેમની ગંભીરતા, ઉદારતાને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી છે. પ્રેમની જે ગંભીરતા છે, બરાબર, એની જે ઉદારતા છે એની વાત અહીંયા સુંદર રીતે કરવામાં આવી છે. બરાબર. હવે ગઝલના પ્રથમ શેરમાં જ શેર. બરાબર. શેર કોને કહેવાય તો 2 પંક્તિના ઝુમખાને 2 કાવ્ય પંક્તિઓ જ્યારે ભેગી કરવામાં આવે છે ત્યારે એને શેર કહેવામાં આવે છે. તો પ્રથમ શેરમાં જ જીવન તરફની આશાનો સંકેત છે. જ્યારે આપણી કવિતા શરૂ થાય છે એમાં તમે જુઓ કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. બરાબર. એટલે જીવન જીવવાની આશા તરફ અહીંયા સંકેત કરેલો છે. બરાબર. આજે ભલે જુદાઈના દિવસો છે. કવિ કહે છે કે આજે ભલે મારે જુદાઈના દિવસો છે પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણામશે. એટલે આ જુદાઈ જરૂર જુદાઈમાંથી મિલન તરફ જવાશે કે છે. એક દિવસ મને મારી પ્રિયતમા જરૂરથી પ્રાપ્ત થશે એવી અહીંયા આશા કવિએ વ્યક્ત કરી છે. એટલું જ નહીં પણ શત્રુઓ જ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે. કવિ શું કહે છે કે મારા જે શત્રુઓ છે એ જ શત્રુઓ મારો હાથ પકડીને મને મારી પ્રિય વ્યક્તિ સુધી લઈ જશે. કોણ લઈ જશે? શત્રુઓ. શત્રુઓ એટલે દુશ્મનો. બરાબર. અને પોતાની પ્રિય વ્યક્તિ, કવિની જે પ્રિય વ્યક્તિ છે, બરાબર, પ્રિયતમા છે, ત્યાં સુધી એ એને લઈ જશે. માણસે ક્યાંય દૂર જવા કરતાં બીજા માણસના મન સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે માણસે
કોઈ દૂર જગ્યાએ જવાની જરૂર નથી, અને કોઈ જો દૂર જગ્યાએ જાય તો એ દૂર જગ્યાએ જવું એ બહુ મોટી વાત નથી, પણ માણસ બીજાના મનમાં વાસ કરે, બરાબર, વાસ એટલે કે રહે, બીજાના મનમાં એ પોતાનું સ્થાન બનાવે, એ બહુ મોટી વાત છે એવું કવિએ અહીંયા કહ્યું છે. અહીંયા કવિના ઉદાત્ત વિચારો આપણને જોવા મળે છે, ઉમદા વિચારો અહીંયા આપણને જોવા મળે છે. આગળ કવિ કહે છે કે પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપીને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજરાણીના ચીર, રંકનારની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા રજૂ કરી છે. કવિ શું કહે છે કે પોતાની જે પ્રિયતમા છે, કવિની જે પ્રિયતમા છે, એમનું જે પ્રિય પાત્ર છે, બરાબર, એને કવિ પોતાના કરતાં ઉપર સ્થાન આપે છે, પોતાના કરતાં ઉપર સ્થાન આપે છે, કે એ મારા કરતાં ચડિયાતા છે એવું માને છે, બરાબર. અને એના માટે તે ઉદાહરણ આપે છે રાજરાણીના ચીર. રાજરાણી કોઈ રાજ્યની રાણીના ચીર, બરાબર, ચીર એટલે કે વસ્ત્ર, બરાબર. પછી પોતે શું માને છે પોતાની જાતને, તો રંકનારની ચૂંદડી, પોતાની પ્રિયતમાને રાજરાણીના ચીર માને છે અને પોતાને રંકનારની ચૂંદડી માને છે, બરાબર. અને કફનનું પ્રતીક, કફન એટલે કોઈ શબ હોય એને ઉઢાડવાનું જે કપડું હોય છે એને કફન કહેવામાં આવે છે. એટલે આ બધા પ્રતીકો દ્વારા તે અહીંયા પોતાના વિચારો રજૂ કરે છે. અંતિમ શેરમાં એટલે કે છેલ્લા શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થઈ છે. છેલ્લા શેરમાં પ્રેમની જે ચરણ સીમા છે એની વાત કવિએ અહીંયા કરી છે. છેલ્લે કવિ શું કહેવા માંગે છે કે જો હૃદયની આગ વધી ઘની, કવિ શું કહે છે, ઘની, જો પોતાનું જ નામ અહીંયા કવિ લે છે કે જો હૃદયમાં જે આગ લાગી છે, જે વિરહની વેદના છે, જે વિરહની પીડા છે, એના કારણે જે આગ લાગી છે હૃદયમાં, ત્યારે શું થાય છે, ખુદ ઈશ્વરે જ કૃપા કરી. અને એ વખતે પીડા જ્યારે ખૂબ અસહ્ય થઈ પડી હતી, એ વખતે ખુદ ઈશ્વર એટલે ભગવાને જ કૃપા કરી, મહેરબાની કરી. ભગવાને શું મહેરબાની કરી જોઈએ, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. શું થયું એ વખતે, હૃદયમાં લાગી હતી વેદના, બરાબર, વેદનાની આગ લાગી હતી અને એ વખતે કોઈ શ્વાસ બંધ કરી ગયું, આગ લાગી હતી. તમે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો આગ લાગી હોય અને એ જગ્યાએ જો થોડો ઘણો પણ પવન આવતો હોય તો એ આગ વધારે ઝડપથી સળગતી હોય છે, બરાબર, વધારે જોશથી સળગતી હોય છે. તો અહીંયા પણ એવું જ થયું છે. કવિ શું કહે છે કે મારા હૃદયમાં વિરહની જે આગ લાગી હતી અને એ વખતે કોઈ શ્વાસ બંધ કરી ગયું, બરાબર, એટલે મારો શ્વાસ બંધ થઈ ગયો અને જેના કારણે જે પીડા હતી, હૃદયની જે પીડા હતી, જે બહાર આવવાની હતી, એ પીડા અંદરને અંદર ઊંધાઈ ગઈ અને છેલ્લે કવિનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. હૃદયની આગ પીડા પવન સુધી એટલે કે બહાર નીકળે, બરાબર, હૃદયમાં જે પીડા હતી એ બહાર નીકળે એના પહેલાં શ્વાસ બંધ થઈ ગયો અને એ ચરમ ક્ષણ પર આવીને અહીંયા ગઝલ પૂરી થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે, બરાબર. પ્રિયતમાની વેદનામાં, વિરહની વેદનામાં અહીંયા મૃત્યુ પામે છે કવિ અને ત્યાં અહીંયા ગઝલ પૂરી થઈ જાય છે, બરાબર. તો ચાલો આપણે એક વખત ગઝલને વાંચીએ છીએ, એના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને ધ્યાનથી જોઈએ. જુઓ, દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. કવિ શું કહે છે કે અત્યારે જુદાઈના દિવસો પસાર થઈ રહ્યા છે, મારો હાથ ઝાલીને લઈ જશે એ જશે જરૂર સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચૂંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. જો હૃદયની આગ વધી ઘની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી, બરાબર. અને આ જે આપણી ગઝલ છે એ ઘની દહીવાલાનો મહેક નામનો જે ગઝલ સંગ્રહ છે એમાંથી આ કવિતા લેવામાં આવેલી છે,
બરાબર. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે દિવસો જુદાઈના જાય છે કાવ્ય કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો મહેક નામના ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ચાલો તો આપણે હવે કવિતા સમજીએ. પહેલી પંક્તિ છે કે દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. કવિ શું કહે છે કે અત્યારે મારે પોતાના પ્રિય પાત્રથી દૂર છું અને જુદાઈના દિવસો હું પસાર કરી રહ્યો છું. એ જશે જરૂર મિલન સુધી. મને વિશ્વાસ છે કે આ જુદાઈના દિવસો મિલનના દિવસ સુધી જરૂર જશે એમ કે છે. આગળ કહે છે કે મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. કવિ કહે છે કે મારો હાથ ઝાલીને એટલે કે પકડીને, મારો હાથ પકડીને લઈ જશે હવે શત્રુ એટલે કે દુશ્મનો, સ્વજન સુધી, સ્વજન એટલે પોતાના પ્રિય પાત્ર સુધી. કવિ કહે છે કે મારો હાથ પકડીને સ્વજનો જ મને લઈ જશે, મારો હાથ ઝાલીને શત્રુઓ જ મને મારા સ્વજન સુધી લઈ જશે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. સ્વજન એટલે પ્રિય પાત્ર સુધી મને તે લઈ જશે. આગળ કહ્યું છે કે ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. કવિ કહે છે કે ન તો મારે ધરા સુધી પહોંચવું છે, ધરા એટલે કે ધરતીના છેડા સુધી, ન ગગન સુધી, ન મારે આકાશના છેડા સુધી પહોંચવું છે, નહીં ઉન્નતિ નથી તો મારે મારી ઉન્નતિ એટલે કે મારે મારી પ્રગતિ કરવી, ન તો પતન નહીં તો મારું પતન પણ મારે નથી કરવું, મારે ધરા સુધી પણ નથી જવું કે મારે ગગન સુધી પણ નથી પહોંચવું, મારે મારી ઉન્નતિ પણ નથી કરવી કે પ્રગતિ પણ નથી કરવી. અહીં આપણે તો જવું હતું. કવિ તો શું કહે છે કે મારે તો ક્યાં જવું હતું? ફક્ત એકમેકના મન સુધી. મારે તો માત્ર એકબીજાના મન સુધી જ પહોંચવું હતું. મારે બીજી કોઈ જગ્યાએ મારે પહોંચવું નથી. બીજી કોઈ વસ્તુ મેળવવાની એમને કામના નથી, ઈચ્છા નથી. આગળ કવિ કહે છે કે તમે રાંકના છો રતન સમા. રાંક એટલે કે રંક એટલે કે ગરીબ, બરાબર. તમે ગરીબ વ્યક્તિના રત્ન સમાન છો. કવિ પોતાની પ્રિયતમાને ઊંચું સ્થાન આપે છે, એ આપણને આ પંક્તિમાં જોવા મળે છે. કવિ કહે છે કે તમે તમે ગરીબ વ્યક્તિના રત્ન સમાન છો. સમા એટલે સમાન, બરાબર. ન મળો હે અશ્રુઓ ધૂળમાં. અશ્રુઓ એટલે કે છે કે જે વિદાયની વેદનાના કારણે જે વ્યર્થ અશ્રુઓ વહી જાય છે, એ અશ્રુઓ ધૂળમાં વહીને ધૂળમાં મળી જશો નહીં. અશ્રુઓ વ્યર્થમાં વહીને ધૂળમાં મળી જશો નહીં. જો અરજ કબૂલ હો આટલી, અરજ એટલે કે વિનંતી, જો મારી આટલી વિનંતી તમને કબૂલ હોય તો હૃદયથી જાવ નયન સુધી. તો માત્ર એ અશ્રુઓને લૂછવા સુધી તમે માત્ર લૂછીને હૃદય સુધી તમે પહોંચો એવી કવિ વિનંતી કરે છે. આગળ કવિ કહે છે તમે રાજરાણીના ચીર સમ. કવિ કહે છે કે તમે તો રાજરાણી, કોઈ રાજ્યના રાણીના જે ચીર હોય, ચીર એટલે કે વસ્ત્રો, બરાબર. કોઈ રાજ્યની રાણીના ચીર સમ, તમે કોઈ રાજ્યની રાણીના વસ્ત્રો સમાન છો. અમે રંગ નારની ચૂંદડી. અને પોતે કહે છે કે રંગ એટલે ગરીબ, નાર એટલે કે સ્ત્રી, બરાબર. અને ચૂંદડી એટલે કે ઓઢણી. કવિ પોતાની પ્રિયતમા કરતાં નીચે સ્થાન આપે છે. અહીંયા એક બીજું ઉદાહરણ છે કે તમે રાજરાણીના મૂલ્યવાન વસ્ત્રો સમાન છો, બરાબર. અમે રંક નારની ચૂંદડી, અને અમે, બરાબર, રંક એટલે કે ગરીબ, નાર એટલે કે સ્ત્રીની ચૂંદડી સમાન છીએ. તમે બે ઘડી રહો અંગ પર. જ્યારે કોઈ રાજરાણીના વસ્ત્રો જે છે એ એના અંગ ઉપર બે ઘડી એટલે થોડો જ સમય રહેતા હોય છે, અને અમે સાથ દઈએ કફન સુધી. અને જ્યારે રંકનારની જે ચૂંદડી હોય છે એ માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી, અને ત્યાર પછી એના કફન પર પણ એ જ ચૂંદડી કામ આવતી હોય છે. માટે કહે છે કે અમે છેક સુધી, અંત સુધી સાથ નિભાવતા હોઈએ છીએ. અને કહે છે કે એ જ ચૂંદડી એને કફન તરીકે એ નારીને ઓઢાડવામાં આવતી હોય છે. એટલે અહીંયા કવિ પોતાનો સાથ અંત સુધી પોતે સાથ આપવાના છે એવી વાત આ પંક્તિ દ્વારા કવિ કહેવા માંગે છે. આગળની અંતિમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે જો હૃદયની આગ વધી ઘની. એટલે કે છે કે જે હૃદયની જે પીડા છે, વિયોગની જે પીડા છે, જુદાઈની જે પીડા છે, એ જો વધી ગઈ તો એ વખતે ખુદ ઈશ્વરે જ કૃપા કરી, ભગવાને જ કૃપા
મહેરબાની કરી. શું મહેરબાની કરી? તો કોઈ શ્વાસ બંધ કરી ગયું. શું થયું? કોઈ શ્વાસ બંધ કરી ગયું. જે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હતી, બરાબર, અને એ શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે શ્વાસ અંદર લેતા હોઈએ છીએ ને બહાર કાઢતા હોય, અને એ શ્વાસમાં આપણે પવન અંદર જતો હોય છે. એટલે કવિ કહે છે કે એ વખતે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. જે હૃદયમાં આગ લાગી હતી એ આગ સુધી પવન ન જાય એ માટે કોઈ શ્વાસ બંધ કરી ગયું, અને તેના કારણે અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે કવિનું મૃત્યુ થઈ જાય છે, અને પોતાના મૃત્યુને પણ તે ભગવાનની કૃપા માને છે. છેલ્લી પંક્તિ ફરી સમજી લઈએ કે જો હૃદયની આગ વધી ઘણી, જો કે છે કે હૃદયની જે પીડા છે, વિયોગની જે પીડા છે હૃદયમાં, એ પીડા બહાર આવવાની હતી, બરાબર, એટલી બધી વધી ગયેલી કે એ પીડા હવે બહાર આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને એ વખતે ભગવાને તેમના પર કૃપા કરી, ભગવાને એમના પર મહેરબાની કરી, બરાબર, ખુદ એટલે કે પોતે ભગવાને એમના પર મહેરબાની કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું, અને જાણે કે કોઈ શ્વાસ બંધ કરી ગયું હોય તેમ, જેથી જે પવન હતો એ હૃદય સુધી પહોંચે એના પહેલાં શ્વાસ બંધ થઈ ગયો, એટલે કે મૃત્યુ થઈ જાય છે, બરાબર, પ્રિયતમાના પ્રેમીનું મૃત્યુ થઈ જાય છે, અને જે હૃદયની આગ હતી એ શમી જાય છે. એટલે એ અગન સુધી, એ હૃદયની આગ સુધી, અગન એટલે કે આગ સુધી એ પવન પહોંચતો નથી, અને આ રીતે ઈશ્વરની કૃપા થયેલી માને છે, અને હૃદયની આગ વધતી નથી. અહીંયા આપણે કવિતા પૂરી કરીએ છીએ.